એટલે આપણે મોટા ભાગે એવું સમજ્યા છીએ કે ચોપડીનું આવડે તો પરીક્ષા સારી લખે. હવે એવું રહ્યું નથી. અને એના વિના તમને ખબર છે કે આઈએસ બનતા હોય કે ક્લાસ 1 ક્લાસ 2 ની પરીક્ષા આપતા હોય તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ થોડા સુધી ત્યાં એવી બધી પરીક્ષાઓમાં ટેક્સ્ટ બુક નહીં હોય તો શું હોય કે છોકરાને વાંચીને સમજતા આવડે છે કે કેમ, એને ડિસિઝન લેતા આવડે છે કે કેમ, એને પ્રોબ્લેમ આપે. ધારો કે આમાં કેવા પ્રશ્નો પૂછાય કે તમારી શાળામાં પાણી ખલાસ થઈ ગયું છે અને વીજળી નથી તો તમે પાણી માટે શું વ્યવસ્થા કરશો? હવે આ પ્રશ્ન જવાબ કઈ ચોપડીમાં લખેલો ના. તો આ ફરક જે છે એ એવા પ્રકારની પરીક્ષા છે, એને એવા પ્રકારનો સર્વે છે. તો એ સર્વેમાં આપણા છોકરાઓ સારું કરી શકે એ માટે આપણે શું કરવાનું? એને એક જ ડાયલોગ નહીં આવડે, ચોપડી એને એવો પણ ડાયલોગ આવડે. પેલા ઘરની અંદર આવો એક પ્રશ્ન તમે માનશો કે સ્કૂલના બધા જ સોલ્યુશન તમારા સંતાન આપણા સૈયારા કૌશલ તમારા સંતાનો લાવે, તમારા ઘરનો કોઈ પ્રશ્ન ઉકેલવા આવે શું કામ નહીં જતા? અહીં તો બનાવીને કે હવે સાહેબ એવો ધોઈ દીધો હું દોડી નહીં તો સાફ કરવા ઓકે આ લોકો ઉકેલ લઈને આવે. કાલે એટલો ધોધમાર વરસાદ પડ્યો તો આપણને ખબર પડી ગયો કાલે બનાવી દીધો તો ઉકેલ આપણે શું કામ માનવું? આ કહેતા મને સેકન્ડ લાગે એના બદલે કાલે 20 મિનિટ ગ્રુપ ડિસ્કશન કે ભાઈ હવે પાણી ભરાઈ ગયું કેવી રીતે આવી ચર્ચાઓ નહીં થાય તો એ લોકોને પ્રોબ્લેમ સોલ્વ નહીં આવે. એ કોકના આદેશનું પાલન કરતા જ શીખશે. તો ભૂકંપ કરે એટલે કરી દેવાનું. એટલે ગેર ભૂકંપ કરવાને બદલે આવા પ્રશ્નો જેટલા વધારે આપી શકાય તો પછી ઘરમાં આ જગ્યાએ પાણી કરતા શું કરે? ભલે તમારે જે ડિસાઇડ કરી હોય એ રીતે ખબર જ નહીં કે આપણે આ વિસ્તારમાં છે એમ છતાં એને આપવાનું કે આપણે શું ચલાવવાનું ગેર તે શું પ્રોબ્લેમ આવે વિસ્તાર શું કામ નહીં કરતા હાલ તો એવા નાના મોટા કામ આપવાનું. જેમ કે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં એ લોકો ગયા વખતે તોરણને જીવમાં ભરાય નફો પણ કરે તો હવે નફો કરે તે હિસાબ કિતાબ રાખે કારણ ફિઝિકલી એમને રાખડી બનાવી કીટ ખરીદી રાખડી બનાવી અને પાછળ હિસાબ રાખે તો આટલાની કીટ આવી છે હવે આટલામાંથી આપણે આટલા ટકા નફો લેવો છે તો આ રાખડી રીતે આટલાની રાખવી છે. રાખડી વાળા જે શીખ્યા કે એમના કરતા ઓછા રાખે આ બુદ્ધિ જે છોકરાઓ દોડાવે છે જાતે દોડાવે એ લખીને ના કે આ ફોટા પાડીને ગ્રુપમાં નાખી દે કેમ તો કે આપણે મમ્મી એટલે કે ફોટા જોયા પછી થોડી લેવા આવે મેં નાખ્યા હતા આ એટલું એમ કહું છું કે આ જે સ્કીમ છે એનો ઉપયોગ તમે ઘેર વધારે કરાવો તો વધારે સારું છે. એટલે મને તો કોઈ કહે કે ખેતરમાં કામ કરવા લીધું નહીં જવાનું હા હું ચાલુ કરી દીધું ખેતરના વસ્તુઓથી શું કરે છે ખબર છે એટલે ખાલી કે ખેતી કરે તો ના ચાલે. ખેતી પર કેટલા કામ કરે એ બતાવવું જોઈએ. તો આવી પરખ જેવી જે પરીક્ષાઓ છે એમાં બાળકો સારું કરી શકે. આપણા સારું જ કરે છે. જ્ઞાન સેતુ જ્ઞાન સાધનામાં પણ એવા જ પેપર આવે છે અને આપણે દરેક વખતે ટોપ પર જ બનીએ છીએ. જો અત્યારે સ્કૂલ છોકરા ગણીએ તો કદાચ 100-110 જેટલા છોકરાઓ થઈ ગયા છે આટલા જ વર્ષોમાં. એનાથી કદાચ વધારે વર્ષો બંને પરીક્ષાઓમાં થઈ ગઈ. એટલે આ બધી પરીક્ષાઓ જે છે એના માટે આપણા બાળકોને તૈયાર કરવા માટે આવું કરવું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા પછીના જે કેટલાક ફેરફારો છે એમાંથી એક તમને ગેરાઈ ખબર નહીં એવું કહ્યું કે એક સાહેબ બહારથી આવેલા અને વંચાવડાયેલું ને લખાવડાયેલું કોઈ છોરાય કે તમે થોડાક સંબંધો સારા રાખો ને કે આ છોરો મને પસંદ કરે છે તમને છોડ દે. તમારા ઘેર ખીચડી બળી ગઈ એની લડાઈથી હોય મને કહે છે તો સ્કૂલમાં થયું તમને ઘેર કેમ નહીં કહેતા? તો કાં તો તમે જજની જેમ બેહો છો એટલે સારું કરે ત્યાં ખોટું કરે એવું નહીં કરવાનું. સાંભળવાનું રાખો. તો નિપુણ હેઠળ મેં કહ્યું એ પ્રમાણે આપણી જે સૌથી પહેલી પ્રાયોરિટી છે કે આપણા બાળકો છે એ વાંચીને સમજતા થઈ જવા છે. એટલે દરેક વખતે કશું પ્રશ્ન પૂછે ઉતાવળ કરવાને બદલે તું વાંચી મન કે. ઘરમાં મોટા છોકરાઓ હોય 7મા 8મા વાળા
કોઈ વસ્તુ લાવ્યા હોય તમને ખબર જ હોય કે આ રીતે વાપરવાની છે, ઇલેક્ટ્રિક વસ્તુ હોય કે ભાઈ બેટરીનું છે, આ વાત તો કેમ કેમ વાપરવાની અજાણે ખબર નહીં ખબર તું મતલબ કે આ બધી વસ્તુઓ એને લાઈફ માટે પ્રિપેર કરે. આપણો પ્રોબ્લેમ શું છે ખબર, તું રમતું મળે બગાડી નાખે એટલે એ પછી બગાડી જ નાખવાનું. તમને ખાતરી નહીં કે ઘરમાં તમારી લાઈની વસ્તુ જે હોય ખોલી જ નાખવાનું નહીં ખબર, તો એના કરતાં એની જિજ્ઞાસા સંતોષવા માટે પહેલાં એને કહો ને કે આ વાંચી કે કહેતો ખબર કેવું આવે છે. નાના છોકરા હોય તો કેટલીક વસ્તુ તું આ બધી વાંચી નાખે. કૌશલ્ય એટલે સ્કિલ બેઝ વસ્તુ, જે નાની મોટી સ્કિલ હોય. આ બધાને કે મારે બેંકમાં નહીં મોકલવા, પણ મને ખબર છે કે જીવવા માટે પૈસો નહીં જીવવાની, એ ખાલી ગાડીમાં પુરાતા ડીઝલ કે પેટ્રોલ જેવું છે પૈસો છે. આપણે બધાને ખબર પડી ગઈ છે માણસનું જીવન છે એ એની શોખ અને એની કળાઓથી જીવાય છે. તમને માની લો કે જો ભજનનો કે ગીતો ગાવાનો તો એવો કોઈ શોખ ના હોત તો આ જીવન કેટલું ભાગનું બની ગયું આપણને અંદાજ જ નહીં. એટલે કોઈક ના હોય ને એ કરતો મને નંદ કોઈ જ વિષય કશું જ ના આવે. બસ તો વાંચતા ક્યાં આવડે વાંચું કરી ચોથા ધોરણમાં વાંચતા શીખે, પછી પાંચમા ધોરણથી હિન્દી આવે એટલે ભાવેશ એક જ કે સાહેબ મને છે ને કવિતા ઊંઘી. ભાવેશ વાંચવા ઉભા અને બાર વિશેષમાં ભલામણ કરી જાય હા સાહેબ મને વાંચવાનો ઊભું કરતા હો. એક જ ભલામણ હોય, બીજું તમે જે કહેશો એ કરશો. એ કહેતા ખબર આપણે પેલા ફોટો કાપીને વાળો ને કરતા એ બધું કરશે, મને વાંચવાની ઊભું કરવાનું. આ સમજો છે સાહેબ કોણી હું હેડ તો પેલો તોગડી આવી ગયો. પણ ભાવેશને એક જ કામ ગમતું હતું, મતલબ કવિતા હું ગઈ સારું સિંગિંગ કરે છે તો ક્યાં. એટલે આવી જે કળાઓ છે એટલે ચિત્રની, કારણ કે તમારામાંથી કેટલા બધા કેટલા છોકરાઓ કેટલા આદિ કેવા સરસ ચિત્ર દોરે, પણ આપણે ઘેર ચિત્ર દોરવા બેઠા ભાઈ શું હોય આ મૂકના ભાઈ તાર પરીક્ષા પૂછવાનું, હા પરીક્ષા વખતે એને ભણવાનું ને બધું કોઈ બરાબર છે, પણ એનો જે ફ્રી ટાઈમ છે એમાં સેલફોન પકડે એના કરતાં આવી સ્કિલવાળી વસ્તુઓ કરે. કેટલી સુંદર વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે. તમે જોજો ને તમને પહેલી નવાઈ એવી લાગશે કે મારા છોકરા છોકરી બનાવી, એને અહીંયા એટલે બનાવી છે કે એના માટે અહીંયા પૂરી છૂટ છે. ખોખા ખાલી કરી કોઈ મેગજ આવી દીધું એ તો બધું થશે. એટલે મેં કહ્યું આ તો તમે બેસ્ટ જ હતું તો કે ના પહેલાં અમે વેસ્ટ કર્યું પછી બેસ્ટ બનાવ્યું. તો પહેલાં બધું કાઢ નાખ્યું તોડ નાખ્યું ખોખું પછી બધી કાપી કૂપી બનાવી. પણ એટલે જો આ જગ્યા એમની છે તો એ લોકો વાપરે છે તો તમારું ઘર પણ એમનું જ છે. તમે લઈ જવાના એમને થોડીક આવી છૂટો આપણે ડિજિટલી શીખવવાનું કરવાના છે. સ્પોર્ટ્સના રિસોર્સ પર્સન મળી ગયા છે. ગઈકાલની મિટિંગમાં કહ્યું સંગીતના રિસોર્સ પર્સન શોધવાના બાકી છે. હજુ કોઈના ધ્યાનમાં આવતો ફરી કહેજો. એક બે વ્યક્તિઓના સંપર્ક એમણે કરાયા હતા પણ એ સર્ટિફિકેટ નહીં એમણે કહ્યું હતું મને, પણ આપણે સર્ટિફિકેટ જોઈએ છે. બાકી તો સંગીત શાંતિલાલે સરસ જ ભજન ગવડાવે. અમારી પાસે ઠાકોરના એક સ્પેશિયલ ગાયક કલાકાર પણ છે જ. પણ મૂળ પ્રશ્ન સર્ટિફિકેટ નહીં. એક આવે છે સ્કોપ, સ્કૂલનું જે ક્વોલિટી એન્હાન્સમેન્ટ હોય અને એનું એશ્યોરન્સ માટે ફ્રેમવર્ક. ઇંગ્લેન્ડમાં આવી પ્રથા છે કે ત્યાં એવો નિયમ છે કે જે પિનકોડ લાગતો હોય ને એ સ્કૂલમાં તમને એડમિશન મળે. તમારા ઘરનો સરનામામાં જે પિનકોડ હોય એ સ્કૂલમાં તમને એડમિશન મળે. એ પિનકોડ વાળી સ્કૂલ હોય ત્યાં. એટલે ઇંગ્લેન્ડની સ્થિતિ એવી છે કે જે જગ્યા પર સ્કૂલ સારી થાય ને ત્યાં મકાનના ભાવ ખબર છે અને એ સ્કૂલ સારી છે વાલીઓ કેવી રીતે ખબર પડે. અને એ તો ટ્રાન્સફર કરી જ ના કે ફટાક દે ઘર. આપણા કરતાં એ બધા જો કદાચ તમે થોડા એવા મૂવીઝ કે એવું જોતા હોય તો તમને ખબર પડે કે આપણે આપણા સંતાનોને ઘેટા બકરાથી વધારે સારી રીતે ઉછેરી રહ્યા નહીં. એવું લાગે, મને પોતાને લાગે. એ લોકો જે એની કેર લે, ધારો કે આપણે થાળીમાં કશું આપ્યું તો છોકરું કે મને નહીં ભાવતું તો આપણે શું કહીએ ચૂંટણી ખાવ છે તો મારે. અને એ લોકોની ત્યાં હવે એ તો કે એમને તો આપણે ખાવાનું કેવી રીતે ખવડાવશે એટલા માટે મૂવી નહીં બનાવી. એ લોકો પૂછે ઓહ તો તું આજે શું ખાઈશ, આવો પ્રશ્ન પૂછે. એટલે પેલો વિચાર કરે હા હું શું ખાઈશ, એટલે એવો વિકલ્પ આવે કે આ છે એટલે કે ના પડે તો તે કાલે ખાધું હતું તો તારા વિટામિન્સ ને બધા માટે થઈને એ આજે તારથી ન ખાઈ શકાય.
આવી 7 મિનિટ વાત કરે પણ આપણી પાસે હું 7 મિનિટ વાત કરવાનો ટાઈમ નહીં, એક જ શાક રોટલી દાળ ભાત શાક જે હોય ખાઈ લે. એટલે આવું એસેસમેન્ટ ત્યાં થાય છે અને એ લોકોને ત્યાં એનો ગ્રેડ જાહેર કરે. આપણે જેમ ગયા વર્ષે ગુણોત્સવમાં આપણે ટોપ 10 માં હતા રાજ્યમાં, તો એ આ જ છે. એનું થોડું ફ્રેમવર્ક બદલ્યું છે. આ વર્ષે 17 તારીખથી 31 તારીખ સુધી આપણે આપણું એસેસમેન્ટ કરીને આપવાનું છે. ભાઈ અમે અમારી સ્કૂલમાં આવું છે, એમાં બધું જ છે. વાલીઓના પ્રતિભાવ માટેની શું વ્યવસ્થા છે? અમે તો તમને WhatsApp પર મોકલું, તમે પણ પ્રતિભાવ આપી શકો છો. એટલે આપણે વાલી મંડળની ગ્રુપ છે ઓપન રાખ્યું છે. ભાઈ તો એ એટલા નાના વાલીથી લઈને છેક વર્ગખંડ ભણાવવામાં ક્ષમતા આધારિત ભણાવે છે કે કેમ છોકરાઓ વાતો કરી શકે છે કેમ. હવે વિચાર કરો, સારી સ્કૂલ કોને કહેવાય? જ્યાં છોકરાઓ વાતો કરી શકે. અને આપણે કેવી સ્કૂલ ગોતતા હોઈએ? હા, તો બહુ વાતો કરે છે. એટલે ક્વોલિટી એસેસમેન્ટનું એક સૌથી અગત્યનો છે કે છોકરાઓ પ્રશ્નો પૂછવા જોઈએ. હવે અમે અહીંયા કોશિશ કરીએ, પ્રશ્નો પૂછો. કયા છોકરા અમને નહીં પૂછતા હોય? કોણ કયા છોકરાઓ અમને એક પણ પ્રશ્ન નહીં પૂછતા હોય? કયા છોકરાઓ પૂછતા હશે? જેને પ્રશ્ન પૂછવાની આઝાદી હશે એ અહીંયા વધારે પ્રશ્નો પૂછે. એટલે વાલી તરીકે અમે અહીંયા પ્રશ્નો પૂછવા દઈએ છીએ. માથા પર બેસીને એવા પ્રશ્નો પૂછે છે. જયદીપને ક્યાંક ખબર પડી જતી હશે, એક ભવ્ય હેન્ડલ ના થાય તો અહીં એવી 10-15 ભવ્યાઓ છે. આ કેમ કરે, પેલું કેમ કરે, આમ ચાલતા છે, પેલું ના ચાલે. આ એના ક્વોલિટી એસેસમેન્ટનો એક હિસ્સો છે. એ પ્રશ્નો પૂછવા જાય. એવા જુદા જુદા વિધાનો છે એનું એસેસમેન્ટ આપણે કરવાનું છે અને એસેસમેન્ટ આપણે અપલોડ કરીશું અને પછી એનું થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન કરશે કે ભાઈ આપણે લખ્યું છે એવું ખરેખર છે કે નહીં. આપણે લગભગ પ્રામાણિકતામાં આપણને 100 માંથી 200 ગુણ આપવા પડે એવી સ્થિતિ છે. એટલે ચિંતા નહીં કરવી કે નથી તો નથી, છે તો છે. પણ તમે ઘેર શાળા કરતા વિરુદ્ધ પ્રોસેસમાં ના પડતા, નહીતર અહીંયાથી અમે વાય રાખીએ અને તમે ઉખાડી રાખો એવું ના કરતા. એટલે દીકરો ફરી મને કંઈક 20 ઉપદેશ કરાવો મારા બાપાને, એવું ના આવવું જોઈએ. પુસ્તકાલય છે, કમ્પ્યુટર લેબ છે, જે તમને ખબર છે. ખાલી એકવાર ઓવરવ્યૂ તરીકે MDM છે, પ્રવાસ પર્યટનનું પણ આ વખતે આવવાનું છે. ગયા વર્ષે ગઈકાલની મિટિંગમાં વાત કરી હતી 6 થી 8 બાળકોની. તો એના વિશે પણ બધી તૈયારીઓ ને બધું આપણે બરાબર હોય છે. દરેક વખતે જેમાં સંઘર્ષ થાય છે, સંઘર્ષનો અર્થ એ થાય છે જેમાં મુશ્કેલી પડે છે એ છે કે બધા વાલીઓને આપણે એમ કહ્યું કે આટલા વાગે બાળકો મૂકી દેવાના. હવે અમારી પાસે ધારો કે આપણે 6 થી 8 જઈશું એટલે 250 છોકરા હશે. તો તમારા પોતાના સંતાનો કેટલા છે? એક છે. તમારે અહીંયા 250 ભેગા કરવાના. એટલે તમારામાંથી એક જણ જો અડધી કલાક લેટ મૂકવા આવે અહીંયા તો કેટલું આપણે ગઈ વખતે ખબર નહીં આવે બાબુભાઈ તો કહે છે બાબુભાઈ ફોન લગાવી રાખે. બાબુભાઈ અરે સાહેબ નીકળી જ ગયો છું પણ આ બાઇક પર જ છું એટલે પણ મેં બાઇકનો અવાજ નહીં હમણાં. એટલે આવા બધા જ્યારે કાર્યક્રમો હોય ત્યારે આવું એક થોડું ધ્યાન રાખવાનું કે આપણે સમૂહમાં છીએ. એકલા હોઈએ આપણે પ્રશ્ન જ નથી, પણ સમૂહનો અર્થ એવો થાય છે જો એમાંથી એક જણ, અને આપણે એનો વાંક નથી કાઢતા, કોઈનો વાંક છે, પણ એ આપણે બધાએ સાથે મળીને ડિસાઈડ કરવું પડે કે આ એક સાથે કરીશું તો જ આ કામ થઈ શકે એવું છે, નહીંતર નથી થઈ શકતું. આ અમુક વસ્તુઓ પીએમસીમાં આઈ કાર્ડનું એ બધું આવવાનું છે, એના વિશે આપણે ગઈ વખત તો વાત કરી હતી. મોટી વાત મેં ફરી એકવાર કહી દઉં, પછી તમને કશું તો તમારા પક્ષે પણ કોઈ મૂંઝવણ હોય તે પૂછી શકો. સૌથી અગત્યનું એ છે કે ત્રિમાસિક કસોટી છે એ કાચી પરીક્ષા નથી. એ ચારેય પરીક્ષાના ત્રણ મહિને જે પરીક્ષાઓ લેવાશે એનો સરવાળો થઈ જશે. ખોટી માર્કશીટના ભ્રમમાં રહેવાનું નથી અને છોકરાઓને માર્ક ઓછા આવે તો મારવાનું કે લડવાનું નથી. એ કામ હું કરી લઉં છું અને મારે લડવું મારવું પડતું નથી. કોઈ છોકરો ખાલી માર્કશીટમાં બતાવવા આવે ને હું ખાલી કહું ના ગયું, આટલું વાક્ય એના માટે પૂરતું હોય છે. સ્કૂલમાં કંઈક નાની મોટી ઘટના બને ને હું ખાલી એટલું કહું કે આ કહ્યું મને ના ગમ્યું, આટલું પૂરતું હોય છે. એટલે તમે મારી જોડી નાખો એ તો એનાથી કશું થશે નહીં. એને ખબર પડી જશે કે આ લોકો મારવા છે બીજું કશું કરી શકતા નથી.
અને આ ખબર પડી જાય સૌથી ડેન્જરસ વાત છે. એના પછી એ બીજું કંઈ પણ કરી શકે, કારણ કે એને એટલી જ ખબર પડી ગઈ કે આ શું કરશે, બધું માર્કશે, બીજું શું. સામેવાળાને હમણાં નોકરી મોકલે તો તમે ધમકીથી નહીં ગયો હોય. એને મેં કીધું તું આટલું કર, મને ગમશે. આ એક જ વાક્ય પર પછી ભલે એને શરૂઆતમાં 4 દાડા ફોન કર્યો, સાહેબ આવું થઈ જાય, આવું થઈ જાય, આવું થઈ જાય. પછી માત્ર દાડે ફોન કરે, હવે 2 દાડે ફોન કરે, થઈ ગયું. પણ આટલું પૂરતું હોય છે. જો તમારી વધારે પડતી દાદ ધમકી છે એ એને સાઇન આઉટ કરવા છે, તમારથી થાય કરે એવું ના કરવાનું હોય. ખાલી પ્રેમમાં કાલે 5 વાર પૂછવા આવ્યો, પછી બધું પ્રેમમાં હવે તું પૂછવા હોય તો મને સંકોચ થાય છે, તને કેટલી વાર ના પાડવાનું, તો કશું નહીં. આજ સવારે આવી રીતે સાહેબ કશો વાળો પણ મજા આવી. એટલે આવો સંબંધ રાખો તમે બાળકો સાથે, એ સૌથી અગત્યનું છે. એટલે માર્ક માટે થઈને લડવું નહીં. હા, એમને વાંચવા લખવાની ટેવો કરવા માટે શું કરવું એ કામ કરવું. અને માર્કશીટ જે વાલીઓ નથી આવ્યા એમને પણ કહેજો કે અહીંયા પરીક્ષા જુદી રીતે જ લેવાશે, એટલે કે જુદી રીતે બીજા પેપર નહીં આપવાના, આપણે એક પેપર આપવાના છે, પણ જુદી રીતે અર્થ એ છે કે એને કશું કહેવાનું નહીં આવે. એ પ્રશ્ન પેપર, આ જવાબ પેપર, લખતા જે લખવું હોય. ના લખવું, કોરું મૂકી દે તો 0 માર્ક આપે, ચિંતા નહીં. 0 આવશે તોય ચિંતા નહીં, કારણ કે તો એને ખબર પડશે, તમને પણ ખબર પડશે અને મને પણ ખબર પડશે કે ભાઈ સાચી સ્થિતિ શું છે. ઘરમાં કચરો હોય એને શેતરંજી નીચે નાખ કરીએ તો ઉપર બધું ચોખ્ખું દેખાય, પણ એ શેતરંજી 10મા 12માની પરીક્ષા આવશે તો નોકરીની પરીક્ષામાં ઉખડીને દેખાઈ જશે. પણ તે દિવસે આપણી પાસે સાફ કરવાનો ટાઈમ નહીં હોય. એટલે માર્ક માટેની બિલકુલ ચિંતા છોડી દેજો. કમ્યુનિકેશનમાં વોટ્સએપ ગ્રુપ જોવાનું રાખજો. અને કોઈ મારે પિન્ટુને એવું હોય છે કે ગામના ગ્રુપમાંથી લોકો લેફ્ટ કેમ બહુ મેસેજ કરે. મેં કીધું એવા લોકોના ફોન ભેગા કરવા અને એના જોવાનું કે બીજા કેટલા મેસેજ પડે એ બધાથી આને લેફ્ટ કરી નાખવા. નહીં હોતું. અમારે એક જણ છે, નામ નહીં કહેવું, એનો દરેક વખત એમ હોય કે સર બહુ મેસેજ પડે. એટલે મેં કીધું મારા પણ એટલા મેસેજ તો નહીં પડતા ને, તો પણ એટલા માટે જોવું જોઈએ કે જેના કારણે તમને અવેરનેસ રહે. હવે આ ફરક વિશેનું ધારો કે હું લખાણ લખીને નાખું તો તમારાથી કેટલાક વાંચી ના સમજી શકે. હવે તમે દર વખત તમે નહીં આવી શકવાનું, મને ખબર છે. તો એવા વખતમાં આવી કેટલીક વસ્તુ આવતી હોય તો એનો થોડોક ટાઈમ ફાળવો. 10-15 મિનિટ છે એટલો તો ફાળવી જ શકાય. અને કોઈ કેમ મેં પહેલાં જ કહ્યું 15 મિનિટ નહીં એમ કહેશે ને તો એ બધાના ફોનનો સ્ક્રીન ટાઈમ જોઈ કે આ 5 કલાકથી હું કરી શકું. આપણે છોકરાઓને એમ કહેતા હોઈએ ભણવાનો ટાઈમ આપો, તો તમે તમારા છોકરાનો ટાઈમ કેમ ના આપો? આપવો જ પડે. અને આ ફરજિયાત છે તમારા પર. કશું ના કરાય. થોડી બર્થડે પર હવે ચોકલેટો બંધ કરાવી છે, ચોપડી ખરીદી લાવજો એ માટે વાર્તાની, એના માટે લાવો. મેં મારી બર્થડે પર બંધ કરી, કેટલા દિલ પર પથ્થર રાખું તો ભાઈ ચોકલેટ નહીં. બધા કીધું ચોકલેટ નહીં આવવાની, કશું નહીં આપવાનું ખાવાનું. આનું પોરા એનું પરમ મને ભરે તો રવા દેશું, કારણ કે આ લોકો હજુ ડિસાઈડ નહીં કરે શું કરવું. આ ખાલી મારી ઈચ્છા એવી છે કે આપણે હવે ચોપડી રાખીએ. તો વાર્તાની કેવી ચોપડીઓ છે તો એને ઘેર પણ રાખીએ. આપણે અહીંયા પણ કોઈને ગિફ્ટ આપીએ તો ચોપડીઓ આપો છે, ભલે છોકરાને ખબર પડે આ તો ખાલી ચોકલેટનું મહત્વ છે, પાકી જવાનું. મારે તો કેટલા બધા નવા ખબર પડે. તારું જ કામ એવું છે. મને તુકારે આ બધા છોકરાઓ બોલાવી શકે છે, એટલે તમારા કરતા બાપાઓ કરતા ક્રેડિટ મારી વધી ગઈ, મમ્મીઓ મળી ગઈ. તો મમ્મી તુકારે બોલાવવાનું તે જ ધંધા આવા શરૂ કરાવડાય. તારા વખતે આપી દીધી હોત ના ચાલુ નહીં હોત. પણ મેં મારા બર્થડે પરથી બંધ કરાવી મતલબ મેં મારું કર્યું, તમે ડિસાઈડ કરજો એ લઈ આપીશ. તો આઈ સજેસ્ટ કે આપણે ચોપડીઓ તમે વાંચો તો છોકરાઓ વાંચશે. ટિફલનું પરફોર્મન્સ ક્યારથી બંધ થયું? જ્યારથી તમે પરીક્ષા આપવાની ચાલુ કરી ત્યારથી. તરત ખબર પડી જાય તમને એસેસમેન્ટ આવી નહીં આવી, મને ખબર પડી ગઈ. સામાજિક વિજ્ઞાનમાં એક પ્રશ્ન જવાબ ભૂલી ગયો તો તરત જ અરે યાર કાલે જ વાંચ્યો. આ વાક્ય હું એને પાસે 1 વર્ષ પહેલા નહોતો સાંભળ્યો. એ કેમ થયું? તો બીજો કોઈ જ જાદુ નથી. અમે એના છીએ, તિથલ એની છે, એની ટેવ બદલાઈ ગઈ તમારા લીધે. એની ફરિયાદો જુદી હોય છે. મારા મમ્મી મને નહીં ભણાવતી, એ નહીં આનામથી ઊંચી નહીં આવે, સારી વાત છે. પણ એવું ઘરમાં કોઈકને વાંચતા લખતા જુએ એવું કંઈક વાતાવરણ તૈયાર કરશો, છોકરા એની મેળવી પડશે. અને બાકી તો એસએમસી ને એની જુદી જુદી સમિતિઓ છે, એમાં બી કોઈને એવું લાગે કે હું આ કામ કરી શકું એવું છું તો કહેજો. આપણે એ સમિતિ તો મારે સબમિટ કરવાની હોય છે. આ સ્કોપ છે ને એમાં સબમિટ કરી દેવાની કે ભાઈ 5-5 જણ તો હોવા જ જોઈએ ઓછામાં ઓછા. તો મને જે યાદ આવે લખી નાખે. પણ કામ આપણે બધા સાથે મળી જે રીતે કરીએ છીએ કરતા જઈશું. આ ત્રીજી વાળી મિટિંગ છે જેમાં મારે તમને
માફી સાથે કહેવું પડે કે હજુ ખાતું ખોલાઈ શકાતું નથી, કારણ કે એમાં ધીમે ધીમે બેંકમાંથી એક વાલી મંડળનું ખાતું ડિસાઇડ કર્યું છે કે આપણે એનું એકાઉન્ટ જ જુદું રાખીએ. આમાંથી ઘણા બધા એવું હોય છે કે અમારે ધાર્મિક કામોમાં જે પૈસા આપતા હતા આપણે નહીં આપતા, સ્કૂલમાં જ આપીએ. પણ હવે પ્રશ્ન એવો નતો કે ભાઈ જો સ્કૂલમાં આવે તો શું થાય કે સરકારી ગ્રાન્ટ ના હોય બધું મિશ્ર ના થાય, એટલે બધું એનું એકાઉન્ટ અલગ કરી દઈએ. પણ બેંકમાં એવું કહ્યું કે તમે એકવાર ઠરાવ લઈ લાવો. એટલે આજે જે સવારે બધા બૂમ પાડતા ને તદ્દન સંયોગ નહીં કરાવવાનું, તો અમે એ ઠરાવ પણ લઈ લીધો છે કે ભાઈ અમારું પેરેન્ટ ટીચર એસોસિએશન છે એનું ખાતું હોવું જોઈએ. એટલે એની અંદર જ આપણા સ્કૂલનો નંબર છે એ એડ કરાવી દઈશું. સ્કૂલનો અલગથી જ નંબર પેપર પાસે રહે છે, તો એની પર આપણે યુપીઆઈ બી કરાવી દઈશું. અને પછી એવો પણ પ્રશ્ન નહીં. એટલે તમને એમ થાય સાહેબ ત્રીજી વાર તમે કહ્યું, પણ આઈ હોપ કે હવે બેંક આ વખતે ખોલી દેશે ખાતું, તો હું એ ગ્રુપમાં મેસેજ મોકલી દઈશું કે આ ખાતું છે. આમ અમિતભાઈને ફોન આવ્યો, સાહેબ શું લાવું છે? કશું નહીં લાવો યાર, કારણ કે અમારું નક્કી નહીં હોતું ને. આ એને ખબર છે કે એ થાકી ગઈ, એટલે મને સારું એ લાગે કે વાલીઓ થાકી જાય છે સ્કૂલમાં કંઈક ગિફ્ટ આપીએ. અમે એવું કંઈક તું અમને રહેવા દે, તું અમને રહેવા દે, તું અમને રહેવા દે. તો એમ કરતાં કરતાં પછી છેલ્લે થાકીને મેં એવું કીધું મેં કંઈક કામ કર, ઘડિયાળ કહી દીધું. તો બહુ સરસ ઘડિયાળ. એટલે એવી સ્થિતિ છે એ આપણા સંબંધો છે. અને બીજું બધું ઓછા વચ્ચે ચાલે. તમારે ઘરમાં, શાળામાં, આ બધી જગ્યાએ છોકરાઓને પહેલું દેખાવું છે જિંદગી જીવવા જેવી છે. મરી મરીને ઘરમાં કંકાશ ના હોય એવું આમ ઘરવાની પણ થોડી જુદી જગ્યાઓ રાખવાની. લડે તો થાય નહીં કીધું ત્યાં થાય છે. ડિસાઈડ કરી નાખવાનું કે અત્યારે નહીં, પછી લડી લઈશું. ટાઈમ ફાળવી દેવાનો, 10 થી 11 લડશું. આ છોકરાઓ તમે જુઓ, કોઈ દિવસ અહીં આવીને સ્કૂલમાં કોઈ ઉદાસ, દુઃખી એવા જોયા? કેમ નથી જોયા? એ આપણા બધાના કારણે. એ લોકો કાલે આપણે તિરંગા યાત્રા આપણે તો ખાલી એક મોજમાં નીકળી ગયા, પૂરી કરી નાખી. પણ પછી એ લોકો જે, એટલે મને એવું લાગે કે એ જે સંબંધોની જે તાજગી ઉત્પન્ન થતી રહે છે એ થશે ને તો એમને જિંદગી જીવવા જેવી લાગશે. એક કંઈ માનસિક રોગના ડૉક્ટરની જરૂર નહીં પડે આ રાખશો તો. એટલે આપણા જે આ સંબંધો છે એવા જ રાખો. અમુક બળ ઘરે રાખે, હું ના પાડી રાખું, ઊંધું કામ છે. બીજી જગ્યાએ સ્કૂલ જઈને એમ કે આ વખત આટલું તો આવવું જ પડશે, અને ઊંધું છે કે ના સાહેબ તમારે આટલું ટાઈમ તો લેવું જ પડશે. તો એક વ્યવસ્થા ઊભી કરી દઈશું અને એમાંથી ભલે ભંડોળ બનતું જશે એકવાર, તો એને આપણે કરતા જઈશું.